ડુંગળી પકવતા ખેડૂતોના હાલ બેહાલ થયા। તૈયાર થયેલી ડુંગળીમાં પશુઓ ચરાવ્યા। ડુંગળીનો પોષણક્ષમ ભાવ ન મળતા પશુઓ ચરાવી રોટાવેટર ફેરવ્યા। ડુંગળીના પાકમાં ખેડૂતોને લાખો રૂપિયાની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। આ વર્ષે ડુંગળી પકવતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા તૈયાર થયેલા ડુંગળીના પાક ઉપર પશુઓ ચરાવવાનો વારો આવ્યો છે। 4 મહિનાની મહેનત પછી ડુંગળીનો પાક તૈયાર થતો હોય છે, પરંતુ ડુંગળીને માર્કેટિંગ યાર્ડમાં પહોંચાડવાનો ખર્ચ પણ માથે પડતો હોય છે, જેથી કંટાળીને ખેડૂતો પશુઓ તેમજ રોટાવેટરથી ડુંગળીનો નાશ કરવા માંડ્યા છે। અત્યારે ડુંગળી પકવતા ખેડૂતોને પડ્યા ઉપર પાટા જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે। ખેતીમાં લાખો રૂપિયાની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। પરસોત્તમભાઈ હરિભાઈ પટેલિયા, ગામ તરેર, જિલ્લો ભાવનગર, મોવા। 4 વીઘાની ડુંગળી કરી છે, એમાં કાંઈ ભાવ મળ્યું નથી અને ખાતર પોતર નાખ્યું, દવા નાખી, બધું કર્યું અને કોઈ વસ્તુનું 1 પૈસાનું ઉત્પાદન નથી લીધું અને એમાં લાખ રૂપિયાની તો ખોટ ગઈ છે। એમાં દાડિયા દપાડિયા કરીને લાખ રૂપિયાની ખોટ ગઈ છે। એમાં કઈ નુકસાન હોયું નથી ને મોવામાં લઈ જાય તો કે કંતાની ઓલી થેલીઓ, પ્લાસ્ટિકની થેલીઓ નહીં હાલે, ઓલી થેલીઓ હાલશે। તો પૂરતો ભાવ ન મળતા તો અમારે ઘેટા બકરા સારી દીધા છે, તો હવે અમારે રોટાવેટર હાલશે।